જે ચાર વ્યક્તિઓ સંડોવાયેલા છે એમાં એક આદિલ શકીલભાઈ કુંભાર કે જે વિસનગર નો રહેવાસી છે, બીજો જયમીન ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી એ પણ વિસનગરનો રહેવાસી છે, અવી રાકેશ કુમાર ભાખરિયા એ પણ વિસનગરનો રહેવાસી છે અને રાજેકુમાર અરવિંદભાઈ પટેલ જે બીજાપુરનો રહેવાસી છે। હવે આમાં જે હકીકત છે એમાં આદિલ શકીલભાઈ કુંભાર નામનો વ્યક્તિ છે એને પોતાના લેપટોપ ઉપરથી આખું જે આની ઇન્ડિયન નોટ્સ છે 500ની નોટ એના એક પ્રિન્ટ તૈયાર કરાવેલી, એ પ્રિન્ટ તૈયાર કરાવી એનો ફર્મો બનાવીને અને આ નોટો છાપવાનું કામ કરેલું। આમાં આ જે આખો બનાવ બનેલો છે એ વિસનગરના કાજીવાડા વિસ્તારમાં એને આ નોટો છાપવાનું કામ કરેલું હતું। જે ફેક કરન્સી નોટો છે એ 30,000ના દરની જે નોટો હતી એમાં 7,000 રૂપિયામાં આ લોકો બનાવીને વેચતા હતા એવું અમારે પ્રાથમિક તપાસમાં જાણવામાં આવેલું છે। જે આ વ્યક્તિઓનો જે સંડોવણી છે એમાં અવી પટેલ નામનો જે છોકરો છે એ અવી પટેલે આ ફેક કરન્સી નોટો છે એ રાધે પટેલને આપી, રાધે પટેલ પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલા હતા અને એ પૈસા ચૂકવવા માટે એને આ નોટો એને આપેલી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આમાં જે રાધે પટેલ છે એ આર્થિક સંકળામણમાં તો એને વ્યાજે પૈસા લીધેલા હતા, એના દાદાએ એનું મકાન પણ વેચેલું હતું, પણ મકાન વેચ્યા બાદની જે બાકી નીકળતી જે રકમ હતી એ રકમ એને મળી શકે, પૂરી બીજાને ભરપાઈ કરી શકે એવી શક્યતા નહોતી, એટલા માટે એને એના મિત્રો પાસેથી આ નોટો લીધેલો હોવાની અમને હકીકત જાણવા મળેલી। સાહેબ, આદિલે અગાઉ કેટલી નોટો સાથે એવું કઈ પ્રાથમિક જયારે અમે આદિલને હાલ અમે એની અમારી કસ્ટડીમાં છે એની પૂછપરછ કરી, એ પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું છે કે આને બીજા 50,000ની નોટો પણ એને છાપેલી હતી, પરંતુ જ્યારે આ લોકો ને જાણ થઈ કે HDFC બેંકમાં જે નોટો જમા કરાવવામાં આવેલી છે એ નોટો માંથી કેટલીક નોટો ડુપ્લિકેટ બનાવટી નોટો મળી આવેલી છે, એ બનાવટી નોટો અનુસંધાને પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। એટલે આ લોકો તમામ છે એ રાજસ્થાન ભાગી ગયેલા અને રાજસ્થાન જઈ બાકીની એમની પાસેની જે ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ હતી એ ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ ત્યાં આગળ જઈને એમણે સળગાવી નાખેલાની હકીકત